ગોંડલ માર્કેટ યાર્ડમાં ધાણાની સિઝનની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ છે। હોળી ધૂળેટીના તહેવારો પૂર્વે સૌરાષ્ટ્રભરના ખેડૂતો પોતાનો માલ વેચવા ઉમટી પડતા યાર્ડમાં ધાણાની 1.50 લાખ ગુણીની આવક થઈ। આ બમ્પર આવકને કારણે યાર્ડની બહાર અંદાજે 2000 વાહનોથી 5 થી 6 કિલોમીટર લાંબી કતારો જોવા મળી હતી। યાર્ડમાં ધાણાના 20 કિલોના ભાવ રૂપિયા 1151 થી 2301 અને ધાણીના ભાવ રૂપિયા 1251 થી 3600 સુધી બોલાયા। આ અવિરત પ્રવાહને સંભાળવા માટે એપીએમસી તંત્રએ હાલમાં ધાણાની નવી આવક પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે। આ વર્ષે ખેડૂતોને ધાણાના ભાવ જોવો તો 1100 થી 2300 રૂપિયા જેવા ધાણાના ભાવ છે, જ્યારે ધાણીના ભાવ 1250 થી 3600 રૂપિયા જેવા ધાણીના ભાવ ખેડૂતોને મળે છે। કાલે હું કેટલાક ખેડૂતોને મળ્યો તો પ્રથમ દિવસે, તો બધા ખેડૂતો ખૂબ રાજી હતા અને છેક જામનગર, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને રાજકોટ જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લો, સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો પોતે મહા મહેનતે પકાવેલો માલ ઈ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વેચવાનું પસંદ કરે છે।